પીએમ કિસાન યોજનામાં ₹6000 આપવામાં આવે છે, જે દર 4 મહિને 2,000 રૂપિયા કરીને હપ્તો કરીને આપવામાં આવે છે। પરંતુ ઘણા લોકો એવા છે કે જેમના 2,000 રૂપિયા આવતા તો હતા, પરંતુ હવે બંધ થઈ ગયા છે। એને ચાલુ કરવા માટેની પ્રોસેસ કઈ છે, અથવા તો ઘણીવાર એવું બને છે કે તમે નવું ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ ભર્યા બાદ એક પણ હપ્તો નથી આવ્યો, તો એ કઈ રીતે ચેક કરવો છે, તમારું ફોર્મ અપ્રુવલ થયું છે કે નથી અપ્રુવલ થયું, એક ચેક કઈ રીતે કરવાનો છે, આના માટેની પ્રોસેસ કઈ કઈ છે। પહેલા તો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું છે। પીએમ કિસાન એટલું તમારે કમેન્ટમાં લખવાનું છે, એટલે આની ઓફિશિયલ વેબસાઇટ તમારા ડીએમમાં ઓટોમેટિક આવી જશે। અને પર આવ્યા બાદ તમારે કેવાયસી કરવાનું છે। કેવાયસી કર્યા બાદ તમારે ચેક કરવાનું છે કે મારું ફોર્મ અપ્રુવલ થયું છે કે નથી થયું। એના માટેના રજિસ્ટરમાં જઈને તમારે નો યોર સ્ટેટસમાં જઈને તમારે ચેક કરવાનું છે। ત્યારબાદ તમારે ડીબીટી કરવાનું છે। ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર। ડીબીટી કોણ કરી શકે છે? ડીબીટી તમારા બેંકમાં જવાનું છે, જે પણ શાખામાં તમારું બેંક એકાઉન્ટ છે એ બેંકમાં જવાનું છે અને ત્યાં જઈને તમારે ડીબીટી માટેની અરજી કરવાની છે। ડીબીટી થઈ ગયા બાદ તમારે ફાર્મર રજિસ્ટર કરવાનું છે। જો ફાર્મર રજિસ્ટર તમને કરતો નથી આવડતું, તો એના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ। તમે કમેન્ટમાં જણાવજો કે ફાર્મર રજિસ્ટર કઈ રીતે કરવા માટેનો એક વિડીયો બનાવો છે, તો કઈ રીતે ફાર્મર રજિસ્ટર કરી શકાય છે એના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવીશ। તમારે એના માટે કમેન્ટમાં જણાવવાનું રહેશે। આવા ઇન્ફોર્મેશન માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારા પેજને ફોલો કરજો અને આવી બધી માહિતી તમારા મિત્રોને પણ શેર કરજો।